પાટણના સમી ખાતે ગાજદીનપુરા ગામે ઐતિહાસિક અને પૌરાણિક ભીમનાથ મહાદેવ મંદિરે અમાવસના દિવસે યજ્ઞ, ભજન અને પૂજન સાથે કાર્યક્રમ યોજાયો। પાટણ જિલ્લાના સમી તાલુકાના ગાજદીનપુર ગામ ખાતે આવેલા ઐતિહાસિક અને પૌરાણિક ભીમનાથ મહાદેવ મંદિર ખાતે આજરોજ અમાવસના રોજ ભજન ભોજન સાથે યજ્ઞ યોજાયો। આજરોજ મોટી સંખ્યામાં અમાવસના દિવસે ભાવિ ભક્તો દર્શન કરવા ઉમટ્યા હતા। આ પ્રસંગે ભોજનના દાતા સોની માધુભાઈ ત્રિભુવનદાસ પરિવાર દ્વારા આજનો ભોજન પ્રસાદ આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહી શિવ ભગવાનના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવી હતી। શ્રાવણ મહિનાની અંદર ભીમનાથ મહાદેવ મંદિર ખાતે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે। મેળાની અંદર ભજન, ભોજન અને સંતવાણીનો પણ કાર્યક્રમ યોજાય છે। સાથે સાથે દર સોમવારે આવતા ભાવિ ભક્તો માટે શ્રાવણ મહિનાની અંદર ચા, પાણી, નાસ્તાની વ્યવસ્થા પણ રાખવામાં આવેલી છે। ભીમનાથ મહાદેવ મંદિર ખાતે ભવ્ય ભોજન હોલ બની રહ્યો છે। તેની અંદર ઘણા બધા દાતાઓએ સહયોગ આપ્યો છે અને અન્ય દાતાઓને સહયોગ આપવા પણ અપીલ કરવામાં આવી છે। આવતા મહેમાનો માટે ભીમનાથ યુવક મંડળ દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવે છે। સેવાકીય કાર્ય પણ કરવામાં આવી રહ્યું છે। બોલો ભીમનાથ દાદાની જય। ગાજદીનપુરા ગામે ભીમનાથ મહાદેવના મંદિરે અમાવાસ્યાના દિવસે દાદાની દયા ભોજન પ્રસાદના એમની આસીમ કૃપાથી અમને લાભ લેવા મળ્યો છે। બરાબર। તમને કેવી પ્રેરણા જાગી? અમને દાદાની ઠેકથી અમે દર્શન કરવા ઘણા ટાઈમથી આવ્યા હતા। ત્યાંથી અમારી મનોકામના હતી કે પૂર્ણ થાય, તો આજ અમાવાસ્યાના દિવસે અમારી મનોકામના પૂર્ણ થઈ ગઈ। શું નામ છે તમારું? સોની ધર્મેન્દ્ર। આજના ભોજનદાતા જાખીના નિવાસી સોની માધુભાઈ ત્રિભુવનભાઈ તરફથી સંપૂર્ણ જમણવાર આપવામાં આવે છે। દાદા દરેકને મનોકામના પૂર્ણ કરે એવી દાદા પાસે હું પ્રાર્થના કરું છું। શ્રાવણ સુદ એકમ દર સોમવારે અમારા યુવક મંડળના સભ્યો ચા પાણીની વ્યવસ્થા કરે છે। અમાવસના દિવસે શ્રાવણ અમાવસ્યાના દિવસે લગભગ 10થી 12,000 માણસ આ પવિત્ર જગ્યાની અંદર દર્શનાર્થે ઉમટે છે। એમનો જમણવાર પણ અમે આપીએ છીએ અને લોક ડાયરો પણ થાય છે અને રાસ ગરબાનો પણ અમે પ્રોગ્રામ રાખીએ છીએ। દરેક બહેનો ખૂબ ભાવથી, ખૂબ હેતથી રાસ ગરબા રમે છે અને ડાયરાની તો મજા એ તો જેને જોવે હોય એને જ ખબર પડે એવું સરસ ડાયરો થાય છે। તો મારા ગામજનો વતી, યુવક મંડળ વતી હું દરેક આવેલા દર્શનાર્થીઓને વિનંતી કરું છું કે શ્રાવણ વદ અમાવસના દિવસે જરૂરથી પધારજો। આ જગ્યા કઈ જગ્યાએ આવી અને કયું ગામ? મારા ગામનું નામ ગાજદીનપુરા, તળાવની પાર ઉપર એક ભીમનાથ દાદાની પવિત્ર જગ્યા છે, ત્યાં સૌ પધારજો। કયા તાલુકાનું? સમી તાલુકો, જિલ્લો પાટણ। તમારું નામ? મારું નામ વલ્લભભાઈ ઠક્કર। આ મેળો પણ ભરાય છે? હા, મેળો ભરાય છે। 10થી 12,000 માણસ ભેગા થાય છે। 150થી 200 દુકાનો પણ થાય છે। ખૂબ મજા આવે છે। તો દરેકને મારું ભાવભીનું આમંત્રણ છે, દરેક પધારજો। જય